ડ્રાઈવર તો ઘરનો ઘરની રિક્ષા છે એટલે ડ્રાઈવર હારો છોકરા ઉતારો મંદિરે આપણે આરામ કરાવીએ ચતુરભાઈ મંદિરે ઊંઘાડવા ઓ મંદિરે મંદિરે હા મંદિરે સાપરામ તો ડોહ કરીને ખાઈ જાય એવું હે સાપરામ પાહેલા પકડજો 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 સુરેશભાઈ તમે ડોક્ટરે એવું કીધું બીડીઓ ને ચા ઓછી પીજો શ્વાસની તકલીફ છે ખાવાનું રાખો ઓ વાહ ખાવાનું તો રાખતા મગ નહીં ખો શીરોન મગ બંધ કદી તૈયાર થઈ જો ઘૂઘરા જેવા આ ન્યાદવાય જતો તો દાંતડી લઈને ફરવું લે ખેપટા પેલો પંખો ગવા વાયર બી હારી પંખા ને તો બેહો આ મારે બેહો બેહો. બેહો. જોજો પડો ને. હાય. દવા કરાવીએ ડોક્ટરે કીધું કે થોડા દાવા મટી જા સારું થઈ જા એટલે ચિંતા કરીશો નહીં કોઈ ને આપણા પડખા સુરભાઈ ખેપટોભાઈ ને આવ્યા છે એટલે પૈસા ટકે કોઈ ચિંતા જેવું છે નહીં ટાઈમસર દવા લેજો ડોક્ટરે દવા આલી મણીલાલના ફાય બરોબર એ ટાઈમસર તમારે મણીલાલ નાવ તો દવા આલ દેજો નાસ્તો વાસ્તો કરાવજો બરોબર કશો વાંધો નહીં મગ બગ બનાવો અને દવા કરાવો મગ ને શીરો ચોપડો બોલો કરાવી દેવો અને તમે તો જીના પૈસા ના હોય તો મારી જોડીથી આવીને લઈ જાઓ ગમે તે કશું ખવડાવી દેવો હમા કરી દેવા આમ તૈયાર કરી દેવાના ઘોડા જેવા ઘૂઘરા જેવો મોજો તગવો જુઓ હા લડો તાણ અમે જઈએ જઈએ હા કશો વાંધો. જય માતાજી તાર જય માતાજી અમે જઈએ તો હા મણેલા એ હા. આ દાંતડી લઈને આવવાનું ફરવું જો આપણા ભાઈ તો પડખા ના આયા તો આપણા પાડોશી સુરભાઈ ના ખેપટો ભાઈને આયા ને પૈસા પણ ટેકો કર્યો હવે કઈ ચિંતા જેવું હોય નહીં એ પૈસા તો આપણે કાલ ચૂકવી દે મજૂરી કરી એ બેનો ઉપકાર હવે કદી ભૂલવાનું થતો ના જ બોલાય ને ભગવાન કહેવાય આપણા ઓલે તો જો ચતુરભાઈ આપણા માં જણ્યા ભાઈ તો કોઈ કોમમાં ના આવે તો ફરવા જ્યાં હાલતો ને આપણા પાડોશી મજરા આવી જાય એટલે હવે ઘરના તો કોમમાં અમે નહીં આવતા અમે ના આવ્યા પણ હવે આપણી હારી વેળા વાળે એટલે પગ ખરાઈ ઊભું રહેવું શું કીધું ભૂલી ના જતા ના ભૂલું અને આ બે ના તો ગુણ કદી તો તમે આ તો બરોબર હે પાડોશી તો આપણા કોમમાં તમે એ તો ના ભૂલે ગુણ પણ તમને ભાઈનો બહુ એણકો આવે તો સાચું ખોટું કહીએ તો અહીંયા બેસી જો ફટ દઈ ના ના ભગવાન યુવાનો સમય કોક દાળ તો લાવશે એ તો પગ ખડાવજો એટલે એમને ખબર પડે સાચી વાત છે લે તાણ હવે આરામ કરો તો હું જઉં ઘેર તાણ હા હું નહીં જો હવારવાનું હા તમારે હંગાત દવાખાને ફરે જાઉં હા જો તમે ગયા જો ને હું ઘેર જઈ વાંધું હું ને ભાત મોકલું ખાઈ લેજો હા કોઈ ભાત લઈને આવું તાણ હા તો હું આરામ કરવા જ છું મંદિરે જ બેહું એ સારું 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 હા ઘેર આવી જાય આપણા ચતુરભાઈને દવાખાને લઈ જઈને હાલ આવ્યા હવે સીરો જ મગ કરીને ખવડાવું ને ગોળીઓ ગળાવું મટી જાય કે એટલે ફોન કોનો આવ્યો તો ફોન વાળા લોહી પીવું કળ ખાતા નહીં હેલો હેલો બોલો હા કાકા કોણ બોલ્યો ભત્રીજો બોલું હું કોણ જીગર હા 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 જીગર શું હતું કે ભાઈ કાકા એક્સિડન્ટ થયો હો સમ એમ ચી રીતનો થયો આ દ્વારકાથી પાછા હતા તને એક્સિડન્ટ થયો હો એવું હે તમે શું કરીએ કાકા આવો ને અમે તો કોઈ આવતા નહીં હાલ હું ચતુરભાઈ હાલ દવાખાને લઈ જઈને આવ્યો હું તો કાકા શું કરશું કે અમે તમે આવવું પડશે અમે તમારા જોડે પૈસા લેવા આવ્યા, તમે અમારા પડખાઈને ઉભા રહ્યા હતા તમારે બધી હાથી આવું અમારો કોઈ આબુ નહીં ફોન મેળજો તો ફોન મેળો અમારે કોઈ બીજી વાત નહીં કરી હડો ના અમે ઘેર જઈને સુરત મગ વાંચવા દે બજારમાં આવે એ ટોળા આવે કોઈના બાપનું નોમ નારે લેવાય નક્કી મારું વાવાઝોડું આવે નક્કી લેબુડી આવી હે લેબુડી મારા ચતુરભાઈ બોલે તો બે લેબુ લેતો જો તમારા ચતુરભાઈ બાપડા સારા હે લેબુએ પણ નાકામ હું ખબર પડી ગયો એક ઓય આવ્યું કોઈ ધણી ના આવી જાય ને ના માટે બે લેબુ તો ચાલી રહ્યા ચતુરભાઈ બોલે બના બાપનું નોમ નારે લેવાન કે મારું વાવાઝોડું આવે મારા ચતુરભાઈ ને મને ગીત ગાવા દે ચતુરભાઈ કરો બંદૂક ની ભોળા ટોટલા નટુભાઈ ને મારો બંદૂક ની ગોળી મારા ચતુરભાઈ હાજર થયા લાગે મારો ચતુર આ ગુજરા નાખે ને ના માટે ભાઈ બોલતી રાખે ચતુર ચતુર ખેપટા ભાઈ હા આવો હારું રે
મજામાં હા મજા મજા મૂકો માં ચતુરની ખબર કરી આવા દે સારું થઈ ગયું થઈ ગયું મોટા માટે બે લેબુ લેતા આવ્યો એવું કર્યું હવે ડોક્ટરે- મારો ચતુર લેબુ લાવવા દે ડોક્ટરે કીધું જ છે કે લેબુ પીવાનું લાયા સારું કરી ગયો કીધું હે ને હોવે. ધરાઈને લેબુ લેતા હોય ટેન્શન ના લેતા લેબુનું એવું એમ અને તમે ગાધું ના મણીલાલ આવો ટિફિન લઈને ભાત લેવા જ્યાં લેવા ગયા? એટલે ઘેર કઈ રોધી મગ ને એવું બધું લેતા હોય એમ એવું એમ હોવે. નકર હું તો લેતા આવું ઘેરથી ના ના એટલે આવો નકર ના લાવ હું કહું. લેતા આવું ટિફિન ના ના આવતા જ છીએ હવે આવતા હશે હોવે. અને તમારું આમ સારું થઈ ગયું ને આવો. દવા કરાય ચેડું ફેર હોવે. પડ્યો તમે ખાઈ ના ખાઈ ના મૂકો ચતુરભાઈ ઓલે બે લેબુ લેતા જવા દે બરોબર સારું કર્યું ચતુરભાઈ શું થઈ ગયું અહીં આયા દો ચતુરભાઈ આયા દો આ તો ખાતો તો બધા વાળી બેહાય લે. ક્યાં ચતુરભાઈ વાત કહું શું થયું હા. એટલે પેલા આપણા ભાઈ નહીં નતુભાઈ ને હોવે, હોવે. આપણા જીગર ને હોવે. આપણા ભત્રીજો ને હોવે, હોવે. એ દ્વારકા ફરવા ગયા તા ખબર હે હોવે, હોવે. તે હું તો તમને કઈ ન હોય ઘેર ગયો હા. હું કાલ ભાત લઈને આવું મગ ને શીરું બનાવીને બરોબર. આ જઈને આમ ગાડી ખોલતો હતો ને ફોન આવ્યો જીગરનો હા. આપણા ભત્રીજા હા. તે કઈ કાકા કે મને દ્વારકા જતા એક એક્સિડન્ટ થયો ખેપટાભાઈ હા તાણ તે કે વધારે વાંચ્યું ને કોક પ્લેટો નટુ. બેટો ના ખાવાની નટુભાઈ હા ભાઈ ને તે એક્સિડન્ટ કોક થઈ પ્લેટો ગયો બેટો ના ખાવાનું તો કોક પૈસાનો ખર્ચો વધારે દીધો ચલો કીધું કોક 9 લાખ રૂપિયા ઉપર કહેતો હતા કોક ઓ બાપરે તે આપણો ફોન કર્યું કે તમે હાલના લાવો એક જ દ્વારકા ને કે અમને લઈ જાઓ ને દવાખાનામાં ચોક દાખલ કરો એવું કીધું પૈસાની કે સવાલ કરજો તો લાંબા પૈસા પૈસા જ નહીં પણ આપણે જવું પછી હેડો હું લે જવું હજુ ફરી જાય ને ઓફલામાં ફરી જાય ને ફરી ગયા ઈ અંકલ- પણ હાજો કરવા નતો ઉભો રહ્યો 10 રૂપિયા હાલતા હતા ઉસીના 2 રૂપિયા નતો આવતો મુક. આ તો આપણા ભગવાનને બતાવી દીધું કે ગરીબની હાય ના લેવી ગરીબને રૂપિયા આલવો અને ગરીબ હોય ને એને દાન કરો તો ગરીબ આગળ જાય એવાની હાય લીધી હતી. ઓપલો ઓપલો પા હાલ તો હું કઈ જો હાલ એક અડધો કલાક પહેલા જ કઈ જો કે ભયના ના થઈ જતા ભૈના ના થઈ ગયા. આપણા પડખાઈ નહીં ઉપાડ્યા અને યારે ભૈના થઈ ગયા ને ખરા ટાઈમે પગ ખડો છે તાણે જો ફોન થા કે ભાઈ ભાઈનો હગો થાય ભાઈ બીજો હગો ના ભૈનો થાય બીજું કોઈ હગું ના થાય એ વાત સાચી પણ હવે એના જેવું કોણ થાય આપણે ખબર લેવા જવું હું તો આવવાનું જ નહીં તમારે જવું જ જો પછી તાણ આપણા તમે મોદો એકલા જ પડે જજો. નહીં આયા તો પછી આપણે તાણ શું લેવા નથી જવું જઈએ? એમ ફોન થાય ખબર એમ પડે ભાન થાય તમે મોડા હો તમને નહીં તો ઓય વિસ્તુ ઓય ઢૂ ઢૂ કરતા હોય વિડીયો પીપીને તો તમારે પેલું થયું હે. ને અભિમાન કેટલું કરતા હતા અભિમાન તો રાજા રાવણે સાજ્યું નહીં નારે અભિમાન કરતા હતા પા ના હોય ઓમ નમતી તો આલુ જ ના લગી રહી કેલા દાગીના ને વ્યાજવા પૈસા આલુ તો કે આલુ તો ઈયોન જોડે પૈસા હતા તો એને દવા કરાવ કે અમને નહીં હાલવા તમારે શું કહેવાનું હતું યાર પૈસાનો પાવર હતો ભાઈને નટુભાઈ નતો પૈસાનો પાવર એટલે એવું હતું કે આ બે ભાઈઓ ગરીબો હું તે અમારું વેલ્યુ એમ અમારા આગળ હું હોવે. value એવું ના હતું. આપણો લુગડા આવા પહેરી છે એટલે એને તો નતું ગમતું કાં તો હા, ભિખારી છું ને ગરીબ મેં- છું ને. મેં કીધું તો એક દાડો કે ભાઈ પ્યારાને તૂટી ગયો હું તે લઈ આવજો તે કે તો જાતે મજૂરી જઈને લાવી દેવાનું એમ પ્યારાને એવું કીધું હતું એટલે જવું નહીં હું જઉં ઘેર આ તો તમે ખાલી સમાચારમાં આવો પણ કાલ સુધી તમે કયો ના મોટા છો એટલે બરોબર હું ઘેર આજ વાંચવા જ જાઉં પણ જતા નહીં આ તમે સમાચાર આલ્યા હવે હું તમારે સુરેશભાઈ ભેગો થતા તમારે આવતા. પૂછ્યા વગર ના જો હા સુરેશભાઈ હું ભેગો થતા હાલો આવું. હું જાઉં તમે બેહો હા તો હું અહીંયા જાઉં સુરેશભાઈ જોડે હા હો તો આરામ કરશે ને આ તમે લેબુ લાયા તો શરબત ગાડી પીવું હા શરબત ગાડી હા. પીવો. હા એ હા હો હું જઉં તા એ સારું નટુભાઈ નાડું એક્સિડન્ટ થઈ ગયું આપણું થયું. જવું પડશે અમારે પણ આજે વાપરતા નહીં ગમે તેવું તો એ ભાઈ કહેવાય આપણા વખત તો નહીં આવ્યો પણ આપણે જવું પડશે કશો વાંધો નહીં હેડો ને મારા વખત આવ્યા નહીં તો હું લેવા જઉં ભાઈ હું મોદો હતો ઓક્સિજન ઉપર હતો તો એ પૈસા લેવા ગયા તો એ પૈસાથી ગાંઠી મેલ્યા હતા મણીલાલને કહી દઉં મારે તાણ મણીલાલને કહી દઉં કે નહીં જવું આપણે અરે સુરેશભાઈ બોલો હું તમારા ગામમાં જ આવતો હતો ચમ શું હતું પેલા નટુભાઈ એક્સિડન્ટ થયો હો એ તો દ્વારકા ફરવા ગયા હતા કે યાર એક્સિડન્ટ થયો મને નથી ખબર હું ચતુરભાઈ બોલાવા ગયો હતો તે પેલા મણીલાલ નહીં હા એન ઉપર કોઈ પેલા જીગરનો કોઈ ફોન આવ્યો હતો મણીલાલ ઉપર હું મણીલાલ પર તે મણીલાલ દોડ ચતુરભાઈ જોડી આવ્યા કે પેલા નટુભાઈ એક્સિડન્ટ થયો હા હા એમ ચીધા થયો અમને હવે ઈ કન જઈએ ત્યાં ખબર પડે હવે આપણે જવું તો પડશે ઘેર ને. લાયા દવા કરાઈ હવે કોઈક દવા કરીને ઘેર લાવવાના હતા એવું કોઈક વાત આપણી હતી જણા ત્યાં હેડજો એટલે મને પેલા મણીલાલ લેતા જવું પડશે પણ મણીલાલ એમ કહેતા હતા કે હું નહીં આવતો કે મારા ભાઈને બોલાવવા નહીં આવ્યા એટલે તો ચતુરભાઈ મણીલાલને લઈ જવા લઈ જવા પડશે કે એ બે આમ મનાવવા તો નહીં પડે
હડે પેલા આપણે પેલા કાઢી આવીએ ખબર. પેલા ખબર કરી આવીએ પછી એમને આપણે કહીએ. પછી કહીએ એ આપણા ભાઈ છે હા હા જવું તો પડશે કે? એ વાત સાચી. જીગર એટલે થોડું પાણી પાજે. ચોમાહાની મશરો લઈ પી જાય. હારું ને કાકા તારે? હારું ભાઈ હારું. મેં પેલા ફોન કર્યો તો કાકાને હા તે તો કાકા બેન એક્સિડન્ટ થયો હવે. નટુભાઈ. ભાઈ ભાઈ ને આવો આવો આવો. નટુભાઈ હજુ શું વાગ્યું? ભાઈ આ દુખાયા. શું વાગ્યું? દ્વારકા દર્શન કરવા નથી ગયા હા. છોકરો ને બે હોવા. તે દર્શન કરીને પછી નેચા આવતા હતા. હમ. હું કહું હું બસ પકડી અને પછી ઘેર જઈએ કહું સુખ શાંતિ. બરોબર. પણ એવો એનો રોડ પરથી આ સાઈડ જતો હતો અને રિક્ષાવાળાએ અડફેટમાં લીધો અને યાર આ બધું થઈ તે ગયું. જોઈ નતું? જોયું હોત તો ના થોત ને. જોયું. પણ દવા કરાવી તમે? દવા તો અમદાવાદ કરાઈ. બધા તો દ્વારકા તો ડોક્ટર એમ કે છૂટી પડ્યા હતા કે કાકાનો પગ ફેલ થઈ ગયો હે. એટલું બધું વાગ્યું કોક જીગર એમ કહેતો હતો કે 2 પ્લેટો ના ખાઈ પછી 1 પ્લેટ ના ખાઈ કોક. આ હાની પ્લેટ ના ખાઈ? અલ્યા ભાઈ નેટ હાજો થયો હું. હા. બે હ હાની પ્લેટો ના ખાઈ? બાઈક ની કરી ખ્યાની કોક સ્ટીલ ની નાખી હું. અલ્યા આમાં ભણવાની સ્લેટ છે સ્ટીલ ની ના હોય. અલે જે ના ખાયું આપણે સારું હોય ને બિયા. અબિયાલ હારું કોક 9 લાખ રૂપિયા ખર્ચો થયો તો. તે પૈસા હું લ્યા રોવા તમારા પાસે પૈસા ગઈ પાવરે બહુ હે પૈસા હે. પૈસા હે પાવર એ બહુ તમારમાં તો બહુ પાવર ભર્યો તો બહુ. હતા, સુરેશભાઈ પણ દવાખાનું સુબાનું આવ્યું ને હમ. તો હું કહું ચમ હું થયું એ? બહુ દવા એ તો આવા કોકના લૂંટ્યા છે તો આવા આલવા પડશે. આ દવાખાનામાં જ ભરશો તમે પૈસા. 9 લાખ રૂપિયા આ થયા. બીજા 9 નટુભાઈ, લાખ વાપરો. રૂપિયા બીજી પ્લેટના પેલા થયા. મણીલાલ ને 500 રૂપિયા દવાના નતા કરી આલ્યા તમે. વાત સાચી. નટુભાઈ વભળો કોક નું હરવાનું ગાઢું હોય ને એ ભોગવવું જ પડે તમારે. એ તમને કહું તાણ આ હરવાનું નડ્યું ચતુરભાઈ તમે લઈ ગયા હતા દવાખાને તો કમ્પ્લીટ થઈ ગયું એ તો કરાવી ચતુરભાઈ. દીધી દવા. ચતુરભાઈ શું હુआ? સારું હ હારું હે? તાણ તમે તો હપુદા આયા જ નહીં દ્વારકા દ્વારકા કરતા હતા. જો કે હું દ્વારકા ચતુરભાઈ આપણા મોડા પડ્યા મેં પૈસા ના આપ્યા અને આ જો ભગવાનની ચી વ્યથા કરીને મૂકી અમારી. ખરેખર આમ તો રૂંગુ આવો પછી કરી. તે કાકો ને ભત્રીજો તો જબર પાવર માં હતા એટલે હારું હેડો, પૈસાનું એ તો હું હવે તમે તો ઈકન આયા નહીં ચતુરભાઈ ભાઈ આડો હું ચતુરભાઈ ને લેતા આવું તમારા સમાચાર કાઢવા. ઓ, હારું યાર. મણીલાલે રીહોણે હો? મેં ફોન કર્યો તો કે નહીં આવતા અમે કોઈ. ને ટાઈમ છે દવા બવા આલજો ને હો નટુભાઈ. ખરેખર મનથી થાય કે મેં ખોટું કરી એમ. સારું હેડો કોઈ વાંધો નહીં હવે રોસ્યો નહીં હો. હાલો આપણે ઘેર હવે. હવે ક્યાં નહીં જાવ અને મણીલાલ ને પેલા ચતુરભાઈ ને લેતા આવીએ. એમને લેતા એમનો ભાઈ કહેવાય યાર. ભાઈ ગયા ભાઈ ગમે તે આ તો મોટા ભાઈ. આ મોટા ભાઈ આ તો ચતુર પણ પૈસાનો ચો પાવર